હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જુઓ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. કેટલા વાગ્યા જો 10:30 વાગ્યા છે અને આપણે સવારનું બધું કામકાજ થઈ ગયું છે. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ ને ઘરનું કામકાજ પણ સવારનું પતી ગયું છે. નાસ્તા પાણી થઈ ગયા છે. મિતુલભાઈ બાકી છે, પણ મિતુલભાઈ હજી ઉઠ્યા નથી તો મિતુલભાઈને પહેલાં ઉઠાડવા જવાનું છે. મેળી ઉપર સૂતા છે. ચાલો તો જાય મેળી ઉપર મિતુલભાઈનું રિવ્યુ લઈ, પણ હજી તો એ સૂતાય છે એટલે એને ઉઠાડશું. થોડા ઘણા કપડાને બધું સુકવવા જવાનું છે તો ચાલો મેં મેળી ઉપર જઈને કપડાને એવું બધું આપણે સુકાઈ આવીએ. આજનું વાતાવરણ જો એકદમ ક્લીન છે. ચાલો આપણે આવી ગયા છીએ મેળી ઉપર ને મેળી ઉપર થોડા કપડાં સુકવવાના છે ને જો અહીંયા આપણે છે ને ગોટલી સુકવવા મૂકી છે. જો આપણે ગોટલીનું કરવાનું છે મુખવાસ. તો જો આ રીતના કાંઈક ગોટલી મૂકીશ પણ ખબર નહીં કેટલા દી સુકવવાની હોય. આપણે તમને ભરીને રાખી દીધી છે. ટાઈમ મળશે થોડી ઘણી સુકાઈ જાય તો વાતાવરણ એવું છે એટલે સુકાય છે તો સુકાય છે પછી જ ગોટલી કાઢશું એમાંથી, કેમ કે અત્યારે તો કાંઈ સુકાણી ન હોય એટલે કાંઈ ગોટલી તો નીકળે નહીં. મિતુલભાઈ સુતાય તો ચાલો મિતુલભાઈને ઉઠાડીએ આપણે. ચાલો જો મિતુલભાઈને ઉઠાડી આવ્યા છીએ આપણે મેળી ઉપરથી અને નાસ્તો કરવા બેસી ગયા. શું કેવું મિતુલભાઈ? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ બધાને. હજી તો વિચારી ઉઠી મમ્મી ઉઠાડે નહીં કાંઈ વહેલા. અમને એમ થાય વેકેશન એટલે તમને ઉઠાડવા નથી, એટલે જો તમને વહેલા હારામાં ઉઠાડ્યા નથી હો. મને ઉઠાડી દેવાનું 6 વાગે ઉઠાડો, 7 વાગે 8 વાગે એવું છે તો શનિવારથી તો અમથી વહેલું જ ઉઠવાનું છે. 11 વાગે ઉઠવાનું. હા જો મિત્રો 11:30 અમને 11:30 થાય ને ભાઈ જો અત્યારે નાસ્તો કરો તો અત્યારે નાસ્તો કરો તો તમે ખાઈશો કઈ બપોરનું? મને તો એ ને બપોરનું ન ખાવાનું, સ્કીપ. એવું ન હાલે હો. ચાલો મિત્રો જો ઘી છે આપણી પાસે. હા ઘી, ભાખરી, ખીચડી વઘારેલી કા ઘીથી લગભગ આપણે તોય પણ જો તમે આ ટાઢું ખાવી મજા ન આવે સવારનું હો. તમે ઊનું ખાવાનું હોય. અરે આ ટાઢું મજા જ આવે. આ ટાઢું મળે એ બરોબર કહેવાય આમ. અને કાલ તો એટલી વીજળી રાતે થતું કા મિત્રભાઈ? કાલે મિત્રભાઈ બહુ એટલે બહુ હું તો જાગતો હતો. એક હિટ મૂવી પૂરું કર્યું રાતે ઠેઠ પૂરું કર્યું મિત્રો. બહુ સારું મૂવી હતું. અને વીજળી તડાકા ભડાકા કેવું થયું? ફૂલ એમ થાય કે આ તો અંધરાધાર વરસ છે ને તો ઊભો જ નહીં રહે. હા પણ કાંઈ ન આવ્યું મિત્રો. બધું ખાલી શકના લાડ હતા. ખાલી ગરજતા હે ઓ બરસતા નહીં એવું બધું થઈ ગયું. એવું બધું થઈ ગયું કા. અને કાલ રાતે તમે બાયણે હુતા હતા ને તો બધું ખાટલા બાટલા બધું અંદર લઈ લીધું ને અંદર હુવા વહી ગયા. અમને તો અમને તૂટી જ પડશે એટલું વીજળી તડાકા ભડાકા થતું, પણ આવ્યો જ નહીં વરસાદ. બધું અમે તો કા મિત્રભાઈ રાતે નીંદર બગડી ગઈ કા? નીંદર બગડી ગઈ. નીંદર તો હું બેન તો તેરા નીંદર મેરે ચાલુ થઈ. જો એની તો નીંદર ચાલુ થઈ હતી. આપણે તો જો 3 વાગ્યા હતા કા? 3 વાગ્યા હતા ને 3 વાગ્યા હતા ને 3 વાગે બધું ખાટલા બધું અંદર લીધું ને આમ આવ્યો તો છાટા, પણ રેડકું આવીને વયું ગયું. જેવું તેવું જ રેડકું આવ્યું હતું. ના આવ્યા હતા છાટા તો પતરામાં અવાજ આવતો હતા. હા આપણે અંદર આવતા ને પછી આવ્યા હતા. કીધું અમે તૂટી પડશે પણ આવ્યો જ નહીં વરસાદ. નાસ્તો હાલો તમે નાસ્તો કરવા માંડો. હાલો તમે નાસ્તો કરી લ્યો અને આપણે જો થોડી ઘણી રસોઈ તૈયાર કરી. પછી તો વાર હતા મજા નાસ્તો કર્યો તો ખાઈશે કઈ કોને અમને તો એ નથી ખબર. આપણે પછી જો તમને થાય કે 12 વાગે રાંધવા બે ખાતા કઈ પણ આ ઉઠે જ મોડા. અત્યારે ખાધું હોય કઈ લાગે 2 વાગે. શું કયો મિત્રભાઈ? 2 વાગે ભૂખ લાગે ને? અરે આપણે થોડુંક મોડું રાંધે કેમ કે અત્યારે ટાઢું ખાય પછી બપોરે ટાઢું ખાવાનું મળે વહેલા રાંધે. કીધું આપણે થોડુંક મોડું રાંધશું. ચાલો હજી આપણે 1-1.5 કલાકની વાર છે રસોઈ બનાવવાની. ત્યાં સુધી એન્જોય કરીએ મિત્રભાઈ સાથે કા મિત્રભાઈ? તમે થોડીક રીલું જોઈ નાખો એટલે કાંઈક એકાદ રીલ બનાવો. હા હજી જો રીલું એમાં બનાવવાનું બાકી છે. અમને તો ટાઈમ જ નથી મળતો ઉતારવાનું બધું. એની પપ્પા એડિટિંગમાં પડ્યા હોય અને આપણે ઘરકામમાં પડ્યા હોય કેમ કે ઘરે છે ને તો કામ જ રહ્યા રાખે. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં બહુ મજા આવવાની છે. જવાનું પ્લાન કરીશું પણ જવાતું નથી. કા મિત્રભાઈને કેદું મન થયું કા મિત્રભાઈ? મિત્રભાઈ કે હાલ ને મમ્મી હાલ ને મમ્મી પણ ના એ આવવાના છે મહેમાન. ચાલો તો જો મહેમાન આવ્યા છે ને પછી આપણે જવાનું તો પાકો જ છે, પણ કે બીજા હોવું એ કહીશું બ્લોગમાં નક્કી થશે. તો પણ વરસાદે જોવો જોઈએ અંદરાધાર વરવા મને બીજે ને અંદર ગરમી બફારો અહીંયા કરે. આવડી કે વહી હતો ને અમદાવાદ બાજુ. હા અમદાવાદ બાજુ વરસાદ છે. અને અમદાવાદ સાઈડ પછી કેવું ઓલું કીધું અમે માતાજીનું ઓલું કયું? હા અંબાજી સાઈડ બહુ વરસાદ છે. એ સાઈડ તો પડે. હવે આપણે સમાચાર ન્યૂઝ જોયા નથી પણ ન્યૂઝ જોઈએ પછી ખબર પડે ક્યાં ક્યાં વરસાદ થયો. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો મિત્રભાઈ જમવું નહીં તો મિત્રભાઈ કે હાલો કેટલા વાગ્યા જોવો વાગ્યા કેટલા વાગ્યા મિત્રભાઈ? 1 વાગ્યા છે હજી અમે જમ્યું નથી કા? ભૂખ લાગી તો જમી બાકી આપણે એવું કાંઈ નહીં. અમને તો ભૂખ લાગે જ ને.
હાલો જો અમે જમવાનું તો ચાલો તમને બતાવી દે એમ જમવાનું તો બનાવ્યું છે જમવાનું તો જાજુ કંઈ બનાવ્યું નથી આપણે મીઠુભાઈ કે તમારી મમ્મી જે બનાવવું હોય બનાવી નાખજો જો આપણે ચોરીનું શાક કર્યું છે કુકરમાં રોટલી બનાવી છે ને આવો જો થાળ આવ્યો છે ભગવાનનો તો જો થાળમાં તો બહુ મસ્ત બધી આઈટમ છે જાંબુ છે અને ચાલો તો થાળમાં છે ને મિતુલભાઈ દઈ દે કા મિતુલભાઈ થાળ જમો ને તમારે હે મિતુલભાઈ તમારે થાળ જમો કે અને અમે જ નકરા છે ને મિતુલભાઈ બરફ જો અહીંયા આપણે બરફની પ્લેટ કાઢી હતી આપણે બરફ બપોરે તો બરફ ખાવા જોઈએ એટલે બરફની પ્લેટ કાઢી લીધી છે તો ચાલો હવે જમવા બેસી જાય ચોરીનું શાક ને થાળ ને બરફ ને છાશ આ તો કેરી વગર મજા નહીં આવે શું કે મિતુલભાઈ કેરી તો જોઈ કે એવું નહોતું એ ભાઈ થોડોક ભાવ હરખો ન કર્યો ભાવ થોડોક વધારે કીધો ને કેરીમાં થોડોક ડાઘ પડી ગયા હતા ને પાછો ભાવ વધારે કીધો તો ન લીધી હા પાછો આવી આવશે તો જોવું તો લઈ લે હારી છે તો લેવું ભાવ ભલે પૂરો દેવો પડે પણ વસ્તુ તો હારી હોય છે ને ઓલી પેટી લીધી કેમ નીકળી હતી આપણે અત્યાર સુધી જો પેટી એ જાય લી અમારે કેરી આજ પૈતી છે પણ હારી કેરી હોય તો આપણે ભાવે પૂરો દે પણ ડાઘવાળી ને બેતી ને બેન ભાવ તો વધારે કહેતા ન લીધી કામ લીધું રાજકોટ તો આપણે જાતે જણા વેચતા હોય તો માં ન સારું હોય તો માં લેવા જાય પણ અહીંયા તો એવું હોય કામ લીધું હાલો જમવા તબિયત મેળે નથી જોઈ તબિયત લૂઝ થઈ ગઈ કા હા એસિડિટી ગેસ ચાલો તો થોડી ઘણું તબિયત એને મેળવતી પણ દવા તો લીધી જ પણ તોય થતા વાર લાગે સારું કામ તો ભાઈ શું કેવું હા દવા ચાલુ થઈ જાય ઇન્સ્ટન્ટ પાછું ઇન્સ્ટન્ટ સારું થઈ જાય વળી પાછું ઇન્સ્ટન્ટ ખાવા ફાટફેટ થાય એટલે થોડું ઘણું થાય ચાલો બપોરે કરી લઈ પછી મળીએ ચાલો ગાઈસ જો અમે ઉપર આવી ગયા છીએ મેડી ઉપર શું કહો મિતુલભાઈ થોડોક ઠંડો પવન આવે ને તો કીધું ઉપર બેહાય સમજાવ નીચે બધી ગરમાના બફારામાં કેટલું બેસવું એમ હા ઓલું સફોકેશન થાય શું થાય સફોકેશન એટલે હું ગભરામણ આજ તો પણ અસંખ્ય ગરમી કા કુલર ચાલુ હતું તોય આમ અમને એટલી બધી ગરમી થઈ ગઈ ને આમ જો મા દીકરા બે ઉપર આવી ગયા છે કા મિતુલભાઈ શું કેવું ગરમી તો આજે અસંખ્ય હતી કે રહેવાતું જ નહોતું એમ થાય કંઈ કરવું નથી બફારો ને ઘામ થાય કા અત્યારે જો 7:30 થવા આવશે પણ હજી એટલું જ ઘામ છે અત્યારે ઘડીક મેળી પર મેળી પર એટલો બધો પવન આવતો નથી શું કેવું મિતુલભાઈ નથી આવતો બહુ પવન પવનનું કાંઈ ઓલું બહુ નહીં કા હા તો જમવાનું શું બનાવવું છે જમવાનું આજે હું તો કહું રહેવા દે કા ગરમી ખાવું જ નથી હવા ખાઈ કાંઈક બનાવવું તો પડશે ને મિત્રભાઈ એવું ન હાલે બનાવવું તો પડશે પણ કાંઈ વિચાર આવતો નથી મને મગજમાં અત્યારે ચાલો બનાવશું કાંઈક અને જો આજનો વ્યૂ બહુ મસ્ત છે આમ બધું વાતાવરણ ખુલ્લું ખુલ્લું છે વરસાદ આવે એવું કંઈ લાગતું નથી આકાશમાં જો હાવ ખુલ્વા અચાનક બની જાય રાતે બની જાય પણ અત્યારે તો જો આમ વેધર જો એકદમ ખુલ્લું બધા મેળી ઉપર બધા લોકો મેળી ઉપર ચડી ગયા જો સામે બેઠા છે અને આમ જો છોકરાઓ રમે છે ને ચોલી સામે જો માહી ને જો માહી આમ કરે ત્યાં તને ઝૂમ કરીને બતાવું છું માહી છે માહી ને ભાર્ગવ આમ કરે હાય હાય કરે છે મને હાય હાય અમને મિતુલ ને છોકરાઓ મેળી પર રમે છે તો હું કયો મિતુલભાઈ જમવાનું શું બનાવી જો મિતુલભાઈ સંગીત ચાલુ કર્યું સંગીત ચાલુ કરો માં કોપીરાઇટ આવી જશે અમારે હા એ ખોટું કાંઈ વાંધો નહીં જમવાનું હું બનાવું કન્ફ્યુઝન થાય રોજ રોજ શું ખાવ કા કામ કરો તમે સેવ ટમેટા બનાવી નાખો સેવ ટમેટા તો ચાલો સેવ ટમેટાનું શાક બનાવશો બરોબર ને બીજું કઈ તો ખાવાનું ઈચ્છા નથી થતી ઓકે ચાલો તો ડન ચાલો તો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું મિત્રભાઈ સેવ ટમેટાનું શાક તો સેવ ટમેટાનું શાક ખીચડી મસ્ત બનાવી નાખશું કા ચાલો તો મળીએ ઘડીક રહી ચાલો તો 4:30 થઈ ગયા છે જો 4:30 અને આ મિતુલભાઈ આઈસ્ક્રીમ ખાય છે ને અમે ગુલ્ફી લઈ આવ્યા છે કા મિતુલભાઈ ગરમી કેટલી છે એટલે ઠંડુ કા અલે ગુલ્ફી ચાક તો કે તું એમ કે 5 વાર ગુલ્ફી હારી આવે તો એ કે હું 5 વાર ન ખાવ આપણે તો 5 વાર ખાઈ મને 10 વાર ગુલ્ફી ખાવી હતી પણ 10 વાર ગુલ્ફી નથી
આપણે 5 વાગે ગુલ્ફી લઈ આવ્યા છીએ એટલે પણ કે ગુલ્ફી કેવું કાંઈ ખાવાનું હોય એ કે માન જ ખાય કાંઈ વાંધો તો મારે તો જો એ ના કોઈ આઈસ્ક્રીમ લેવી ને મારે તો મસ્ત ગુલ્ફી લઈ આવી તો ચાલો ગુલ્ફી એન્જોય કરી લઈ પછી મળીએ. ચલો તો ફરી પાછો જોવા ગયા છે તમારી સાથે ને આવી ગયા છે મેળી ઉપર જો સુવાની તૈયારી કરી છે ને વાગ્યા બહુ મોડું લેટ છે જો કેટલા વાગે ગયા છે 11 વાગે ગયા છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી અરે મહાદેવ.